હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરવાના છીએ। ભૂમિ સ્વરૂપોની જો ચર્ચા કરીએ તો તેમાં મુખ્ય 3 અગત્યના પ્રકાર છે: પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન। એ સિવાય આપણે અહીં પર્વતો વિશેનું વર્ગીકરણ, તેનું મહત્ત્વ, તે જ રીતે ઉચ્ચ પ્રદેશ અને મેદાન પ્રદેશમાં પણ તેના વર્ગીકરણ અને મહત્ત્વ વિશેની ચર્ચા કરીશું। આ 3 મુખ્ય ભૂમિ સ્વરૂપ સિવાય અન્ય ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ અને દ્વીપકલ્પની ચર્ચા કરવાની છે। આજે આપણે આ તમામ ભૂમિ સ્વરૂપો વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં પ્રથમ જો આપણે જોઈએ તો આ ભૂમિ સ્વરૂપોની રચના કઈ રીતે થઈ। તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે। આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે। જે ભૂમિ સ્વરૂપમાં જે બદલાવ આવે છે તે સ્વાભાવિક રીતે જ્વાળામુખી, ભૂકંપ અને એવી કુદરતી ઘટનાઓ દ્વારા થતું આવ્યું છે। આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટગીરની રચના થાય છે। તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને વિક્ષેપણ ક્રિયા દ્વારા પણ કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચનાઓ થાય છે। અહીં આપણને યાદ રાખવાનું કે પૃથ્વીના પોપડાનું જે સતત હલનચલન થતું રહે છે તેના કારણે જમીન સ્વરૂપોની રચનાઓ બદલાતી રહે છે। ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે, તો ક્યાંક નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના કારણે પૃથ્વીના ઉપરની જમીનનું ધોવાણ અને વિક્ષેપણની ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચનાઓ થયા કરે છે। આમ પૃથ્વીની સપાટીનું અમુક ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ બન્યું કહેવાય। પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। તો આ ભૂમિ સ્વરૂપમાં જો આપણે જોઈએ તો અહીંયા મુખ્ય ભૂમિ સ્વરૂપોનું ચિત્ર છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે ઊંચાઈ મુજબ પણ યાદ રાખવાનું છે કે સૌથી ઊંચા હોય છે પર્વતો, કે જેની ઊંચાઈ આશરે 900 મીટરથી વધુ હોય છે। ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો આગળ આવશે ઉચ્ચ પ્રદેશો, કે જેની ઊંચાઈ 180 મીટરથી વધુ હોય છે। પર્વતો 900 મીટરથી વધુ, ઉચ્ચ પ્રદેશો 180 મીટરથી વધુ, અને જો 180 કરતાં નીચેની ઊંચાઈ હોય, ઓછી ઊંચાઈ હોય, તો તેમને મેદાનો તરીકે ઓળખવામાં આવે છે। અલગ અલગ ભૂમિ સ્વરૂપના જે પ્રકારો છે તેમાં યાદ રાખજો, ફરીથી પુનરાવર્તન કરું તો 900 મીટર કરતાં જો વધુ ઊંચું હોય, 900 મીટરથી વધુ ઊંચું હોય તો તેને પર્વતની શ્રેણીમાં લેવામાં આવશે। 180 મીટરથી 900 મીટરની વચ્ચે હોય તો તેને ઉચ્ચ પ્રદેશની ગણતરીમાં લેવામાં આવશે, અને 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોય તો તેને મેદાનની ગણતરીમાં લેવામાં આવશે। એ સિવાય ખીણ, ટાપુ આપણે આગળ શીખવાનું છે। તો અહીંયા પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ વગેરેમાં વર્ગીકૃત કરવામાં આવે છે। તો આપણે આપણો આજનો વિષય એટલે કે પર્વત ઉપર ચર્ચા કરીએ છીએ આગળ। તો પર્વત, જેમ મેં વાત કરી તેમ મુજબ, સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછો કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। અહીં જે વ્યાખ્યા આપી છે તે ધ્યાનથી સાંભળજો। સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ હોય તો તેને પર્વત શ્રેણીમાં લેવું। એ સિવાય પર્વત શ્રેણીમાં ક્યારે લેવું, તો ઓછો કે તીવ્ર ઢોળાવ હોય અને સાંકડા શિખરો હોય તો તેવા વિસ્તારને આપણે પર્વત તરીકે સ્વીકારવાનો છે, પર્વતની શ્રેણીમાં રાખવાનો છે। પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા
પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. આ પર્વતોનો ઉદ્ભવ એક અથવા એકથી વધુ ક્રિયાઓ અને બળોના અસરથી થતો હોય છે. એટલે કે એમના જે વિવિધ પાસા છે પર્વતોના, તે પણ આપણને અલગ અલગ જોવા મળે છે. જેના આધારે આપણને પર્વતોનું વર્ગીકરણ કરવું પડશે. આપણે કહ્યું કે 900 મીટરથી વધુ ઊંચાઈ હોય અને જે ઢોળાવ છે તે એનો ઓછો તેમજ તીવ્ર હોવો જોઈએ અને સાંકડા શિખરો હોવા જોઈએ, તો તેને આપણે પર્વતો કહીશું. તો શું બધા પર્વતો એક જ સરખા હશે? તો ના. એમની જે નિર્માણ ક્રિયાઓ છે એ નિર્માણ ક્રિયાઓને આધારે આપણે પર્વતોને અલગ અલગ વિભાગમાં વહેંચવા પડશે. તો જે પર્વતોને આપણે અલગ અલગ ભાગોમાં વહેંચીશું તે કુલ 4 પ્રકારે વહેંચાશે. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કુલ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પ્રથમ ગેડ પર્વત, ત્યારબાદ ખંડ પર્વત બાદ જ્વાળામુખી પર્વત બાદ અવશિષ્ટ પર્વત. જ્વાળામુખી પર્વતની જો ચર્ચા કરીએ તો આપણે જ્વાળામુખી પર્વત જોઈએ તો આમ ઊંધા વી શેપમાં હોઈ શકે છે, ઊંધા વી શેપમાં. અને જો એનું ઉદાહરણ જોવું હોય તો જૂનાગઢમાં જે ગિરનારનો પર્વત છે તે એક જ્વાળામુખી પર્વત છે. એ સિવાય પાવાગઢમાં જે ડુંગર છે તે પણ આ જ્વાળામુખી પર્વતનું એક ઉદાહરણ છે. તો આ 4 શ્રેણી, જે 4 પર્વતોના વિભાગ છે તેની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. જેમાં પ્રથમ છે ગેડ પર્વત. અહીં ચિત્ર તમે જોઈ શકો છો. જ્યારે કપડું કોઈ હોય અને કપડું જ્યારે સપાટી પર હોય અને એને જો આપણે સંકેલીએ અને સંકેલવાથી જે ઉપર નીચે તરંગો જેવી રચના બને છે તો તે આકારને આપણે ગેડ પર્વત કહીશું. ગેડ પાડવાની આપણે કહીએ, સાડીમાં ગેડ પાડવાની, એવા શબ્દો તમે કોઈ દિવસ સાંભળશો તો એ ગેડ જે ખરી એ આ રીતની હોય. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. ઉપર, પછી નીચે વળેલું, પાછું ઉપર, નીચે તરંગો જેવું. મોટાભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. એટલે સમુદ્ર તળિયાના જે પ્રદેશો હોય અથવા જળાશયોના તળિયાના જે પ્રદેશો ત્યાં નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા, આમાં શું પડશે? કરચલીઓ અથવા ગેડ પડશે. જેમાં જે ઉર્ધ્વ વળાંક છે તેને આપણે કહીશું શિખર અને અધો વળાંક છે તેને આપણે કહીશું ખીણ અથવા તળેટી. જેમ કે જૂનાગઢમાં ભવનાથની તળેટી, એ રીતે. તો અહીંયા યાદ રાખજો ફરીથી, તો સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. આ ગેડના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર કહીશું, જ્યારે અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. અહીં જો ગેડ પર્વતના ઉદાહરણો જોઈએ તો સૌ પ્રથમ જે આપણી ભારતનું જે ઢાલ કહેવાય એવા એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. અહીં યાદ રાખજો ઉદાહરણ. પહેલું તો કઈ રીતે? તો જે જળાશયો અથવા સમુદ્ર કિનારાના જે પ્રદેશો છે તેમાં બંને બાજુથી જ્યારે આપણે દબાણ આપીએ, કોઈ સાડી જેવું કપડું હોય અને એકદમ સપાટી ઉપર રહેલું હોય અને જો એને આપણે સંકેલીએ તો એમાં જે ગેડ વળાંક જેવી રચના બને છે, કરચલીઓ પડે છે, તેની વાત થાય છે. અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો. એમાં પણ જે ઉપરનો ભાગ હોય, ઉર્ધ્વ વળાંક, ઉપરનો જે વળાંક હોય તેને આપણે શિખર કહીશું, જ્યારે અધો વળાંકને આપણે ખીણ કહીએ છીએ, જે તળેટી સ્વરૂપે હોય છે. ઉદાહરણમાં જો મુખ્ય ગેડ પર્વતોનું ઉદાહરણ આપણે જોઈએ તો હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. હવે ખંડ પર્વતની ચર્ચા કરીએ તો ખંડ પર્વતમાં તમે જુઓ કે જે સપાટી જે છે તેમાં મધ્ય ભાગ છે
તેમના તેમ રહેશે, જ્યારે સાઈડવાળો જે ભાગ છે, બાજુઓનો ભાગ તે ઉપર જઈ રહ્યો છે. ભૂગર્ભિક બળોના લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જે ભૂગર્ભમાં જે બળો છે તેના લીધે જે ભૂમિસ્તરો હોય એ ભૂમિસ્તરોમાં ખેંચાણ બળ લાગે અને જેના કારણે તિરાડ અથવા ફાટ પડે. અહીં આજુબાજુનો ભાગ બેસી જાય છે જ્યારે વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. આજુબાજુનો જે ભાગ હોય એ નીચે બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. જે વચ્ચેનો સ્થિર ભાગ છે તે ખંડ પર્વત બનશે અને જે ભાગ નીચે બેસી જશે એ ભાગ ફાટ ખીણ રચાય છે. અહીં ખંડ પર્વતનું તમે ચિત્ર પણ જોઈ શકો છો. જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ગેડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહે છે. જર્મનીનો હોર્સ્ટ પર્વત એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાના કારણે જે ગેડ પર્વત છે તેને હોર્સ્ટ પર્વત પણ કહે છે. અહીંયા થોડું લખવામાં મારાથી ભૂલ થઈ છે. ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત કહે છે. અહીંયા લખવામાં ભૂલ છે. ગેડ પર્વત નહીં પરંતુ ખંડ પર્વત. ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત કહે છે. અહીંયા આપણે પર્વતની ચર્ચા પણ કરી રહ્યા છીએ. તો ફરીથી જોઈ લઈએ તો યાદ રાખજો કે ભૂગર્ભિક બળોના લીધે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે જેના કારણે તિરાડ કે ફાટ પડે છે. તો આ દરમિયાન જે આજુબાજુનો ભાગ છે તે બેસી જાય છે અને મધ્ય ભાગ જે હોય છે વચ્ચેનો ભાગ તે સ્થિર રહે છે. એટલે કે જે સ્થિર રહેલો પર્વત છે વિસ્તાર છે તેને ખંડ પર્વત કહેવાય, જ્યારે બેસી ગયેલા ભાગને ફાટ ખીણ કહેવાય. જર્મનીમાં આવો એક હોર્સ્ટ પર્વત આવેલો છે જે શ્રેષ્ઠ ઉદાહરણ કરવાને કારણે ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહે છે. જો ભારતમાં એના ઉદાહરણો જોવામાં આવે તો નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ. જ્વાળામુખી પર્વતની વાત કરીએ તો જ્વાળામુખી આપણે જોયું છે કે ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. જે જ્વાળામુખીની જે આપણી પ્રક્રિયા છે તે આગળ આપણે ભણીશું કે જ્વાળામુખી નીચે મેઘમાં અને એના ફાટવાના લીધે જ્વાળામુખી ફાટે છે. તો આ જે ફાટેલો ભાગ છે પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા જે પદાર્થો છે તે જમા થતા જશે અને જ્વાળામુખી પર્વતની રચના થશે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુજિયામ અને ભારતનો બેરન કે જે અંદમાનમાં આવેલો છે તે સિવાય પાવાગઢ, ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વતના ઉદાહરણોમાં યાદ રાખજો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારમાં ઠંડા પડતા જઈ જે પર્વતની રચના કરે તે જ્વાળામુખી પર્વત. તેમાં ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્સી, જાપાનનો ફ્યુજિયામ અને ભારતનો બેરન એટલે કે અંદમાનમાં આવેલો તે સિવાય પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ તો આગળ છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વતનું ચિત્ર તમે જોઈ શકો છો. એટલે એમાં તમે યાદ રાખજો કે જે કુદરતી બળોના ઘસારા સામે ટકીને જે શેષ ભાગો વધે છે એટલે કુદરતી બળો એટલે કે નદી, હિમનદી, પવન એ દરેકના ઘસારાના બાદ ભૂમિ વિસ્તારનો જે પ્રદેશ ટકી રહે છે તે પ્રદેશ એટલે અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. અમુક વાર તમે દરિયા કિનારે જજો તો ત્યાં આગળ આવા પથ્થરો તમને સામાન્ય રીતે જોવા પડશે કે જે પાણીના ઘસારાના કારણે પોલા થઈ ગયા હોય અથવા એના અંદર નાના નાના ખાડા જેવી રચના હોય છે. તો તેવી જ વાત અહીં પણ છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. અવશિષ્ટ પર્વતોના જો ઉદાહરણ લેવામાં આવે તો ભારતમાં અરવલ્લી, નીલગિરી,
પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટના અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પૂર્વઘાટ તો ભારતમાં ઉદાહરણોમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તેમાં યાદ રાખજો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગો અવશિષ્ટ પર્વત બને છે. તો આપણે પર્વતના ચારેય ભાગ વિશે ચર્ચા કરી. હવે આપણે પર્વતોના મહત્ત્વ વિશે ચર્ચા કરીશું. તો પર્વત જેમ કે હિમાલય, તો હિમાલય વિશે આપણે જાણીએ છીએ કે તે ભારતની એક સરહદ, એક કુદરતી દિવાલ છે. તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનની સામે રક્ષણ આપે છે. ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. એ સિવાય નદીઓનું ઉદ્ગમ સ્થાન મોટાભાગે પર્વતોમાંથી હોય છે અને નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. આ સિવાય પર વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ એ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ, પ્રાણીજ સંપત્તિના ભંડાર છે. પર્વતો ઉપર દરેક વસ્તુનું રહેઠાણ હોય છે. એ સિવાય જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પર્વતો, કેમ કે ઉપર ઊંચાઈ ઉપર પાણી જમા હશે અને તેને નીચે પસાર કરી ટર્બાઇનની મદદથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તો પહેલેથી જોઈએ તો સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન, પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. અમુક વાર જે વરસાદી વાદળો છે તે આ પર્વતોને પસાર કરી શકતા નથી, તો જે બાજુ એ વાદળો હશે ત્યાં આગળ વધુ વરસાદ પડશે. તો એ રીતે પણ આ પર્વતો આપણા માટે ખૂબ જ અગત્યના છે. એ સિવાય પર્વતોનું મહત્ત્વ દર્શાવતું માહિતી વિશે જો આપણે જોઈએ તો અહીંયા આ અમુક શહેરો છે તે આ પર્વતો ઉપર વિકસેલા છે. મેક્સિકો, ક્વિટો, બગોટા, લેહ, લાસા, લાપાજ, જેમાંથી મેક્સિકો જે શહેર છે તે મેક્સિકો દેશમાં જ છે. ક્વિટો ઇક્વેડોરમાં, બગોટા કોલંબિયામાં, લેહ એ આપણા ભારતનું છે, લાસા એ તિબેટ એટલે કે ચીનનું છે અને લાપાજ એ બોલેવિયાનું છે. અને તેમની ઊંચાઈ પણ આપેલી છે. મેક્સિકો 2300 મીટર, ક્વિટો 2386 મીટર. જે આ પર્વતની ઊંચાઈઓ છે, તમે એ જાણીને આનંદ થશે કે કુલ વસ્તીના 10મા ભાગની વસ્તીનું રહેઠાણનું જે સ્થાન છે તે પણ પર્વત જ છે. અને સૌથી ઉત્તમ જે ઉદાહરણ ગણાય છે તે ગણાય છે એક મેક્સિકો અને બીજું બગોટા. ઓકે. એ સિવાય પર્વતોના મહત્ત્વમાં જો આગળ જોઈએ તો પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તેનું ઉત્તમ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. અહીં મેક્સિકોની ઊંચાઈ જોજો તો એ પર્વતની ઊંચાઈ છે 2300 મીટર, જ્યારે બગોટાની 2625 મીટર. હવે આપણે ચર્ચા કરીશું ઉચ્ચ પ્રદેશની. આ પહેલાં ચર્ચા કરી આપણે પર્વતની કે જેની ઊંચાઈ 900 મીટર કે તેથી વધુ હોય. તો ઉચ્ચ પ્રદેશની આવશે 180 મીટર કે તેથી વધુ હોય. અહીં ટોચ ઉપર પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગ હોય. આપણે પર્વતોમાં જ્યારે ચર્ચા કરી તો પર્વતોમાં આપણે વાત કરી કે તેનો જે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ સાંકડા શિખરો હોય, તેમજ ઢોળાવ જે ખરો એ ઢોળાવ તીવ્ર હોવો જોઈએ, બરાબર. પરંતુ જો એની સામે આપણે ઉચ્ચ પ્રદેશની સરખામણી કરીએ તો ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળી હોય, ત્યારે એના ઉપર થોડો ઘણો રહેવાસ અથવા રોકાણનું સ્થળ બની શકશે. 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશનું જો આપણે વર્ગીકરણ કરતા હોય તો ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે જો આપણે ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કરીએ તો ઉચ્ચ પ્રદેશોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. કયા કયા 3 ભાગ? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. અહીંયા આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. દરેકની જો આપણે વિસ્તારે ચર્ચા કરીએ
તો પ્રથમ આવશે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. અહીંયા તમે જુઓ તો આ જે ઉચ્ચ પ્રદેશો ખરા એમાં ચારેય બાજુ પર્વતમાળાઓ છે, ચારેય બાજુ પર્વતમાળાઓ હશે અને સંપૂર્ણ અથવા આંશિક રીતે જે ભૂમિ હશે એ પર્વતોથી જ ઘેરાયેલી હશે, તો તેને આંતરપર્વતીય એટલે કે પર્વતોની અંદરનો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓમાંથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉદાહરણમાં જોઈએ તો તિબેટ અને મોંગોલિયા યાદ રાખવાનું. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો જે ઉચ્ચ પ્રદેશ છે તે આંતરપર્વતીય એટલે કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે અથવા આંશિક રીતે ઘેરાયેલો ભૂમિભાગ. ત્યારબાદ આપણે જોઈએ તો પર્વત પ્રાંતીય. પર્વત પ્રાંતીય એટલે શું? તો તળેટીનો વિસ્તાર થઈ જાય. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશ પર્વત પ્રાંતીય, પર્વતનો પ્રાંત એમ. તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. અહીંયા તમે આકાર જોઈ શકો છો, પર્વત પ્રાંતીય એટલે કે તળેટી વિસ્તાર થઈ જશે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા, એ બાદ પીડમોન્ટ યુએસ, અને જો ભારતની વાત કરવામાં આવે તો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ કરો તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યાદ રાખજો, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ. આગળ ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ ઉચ્ચ પ્રદેશ કોઈ કારણથી કોઈ ભૂમિભાગ જે છે તે ભૂગર્ભિક હલનચલનના કારણે બીજા વિસ્તાર સાથે સંકળાયેલો છે, બરાબર. તો ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગને, આ ઊંચકાયેલો ભૂમિભાગ, ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટો ભૂમિભાગ પરના લાવવાના સ્થળો ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. અહીં લાવવાની લાવા, તો લાવાના સ્થળો જે ખૂબ ઊંચાઈએ ઠરી ગયા તેના કારણે આ ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું હશે. ભારતમાં આવા ઘણા બધા ઉચ્ચ પ્રદેશો, ખંડીય ઉચ્ચ પ્રદેશો છે. ઉદાહરણમાં યાદ રાખજો, ભારતમાં મહારાષ્ટ્રનું લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ યાદ રાખજો, ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટો ભૂમિભાગ પરના લાવાના સ્થળો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું છે. જેમાં ભારતમાં મહારાષ્ટ્રનું લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ એ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. હવે જો આપણે ઉચ્ચ પ્રદેશના મહત્વ વિશે ચર્ચા કરીએ તો હાલ જ આપણે વાત કરી લાવાનો ઉચ્ચ પ્રદેશ, મહારાષ્ટ્રમાં જે લાવાનો ઉચ્ચ પ્રદેશ છે અથવા જે ઉચ્ચ પ્રદેશ લાવાના ઠરવાથી બનેલા છે. તો લાવા, તો ત્યાં આગળ આપણને કાળી ફળદ્રુપ જમીન જોવા મળશે. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે સૌથી અનુકૂળ થઈ રહે છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ અને સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. આ જે ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે તે પશુપાલન માટે ખૂબ જ અગત્યના છે. તે સિવાય આપણે જેમ પર્વત પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે તેમ ઉચ્ચ પ્રદેશ પણ ઉપયોગી છે. એ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. જે ગુજરાતનું જે સૌરાષ્ટ્ર છે તે મધ્યમાં આ ઉચ્ચ પ્રદેશની રચના ધરાવે છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું મેદાન વિશે. તો આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરી, પહેલાં પર્વતની વાત કરી જેની ઊંચાઈ 900 મીટર કે તેથી વધુ હોય તે પર્વત કહેવાય.
ત્યારબાદ સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ હોય તો ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો હવે મેદાન વિશે જો ચર્ચા કરીએ તો 180 મીટરથી ઓછી ઊંચાઈ હોય, સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમુદ્ર સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ મેદાનો મોટા ભાગે નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ આપણે આગળ શીખ્યા ને કે અમુક ઘસારણ પવન દ્વારા પણ થઈ શકે છે. તો આ પવન જ્વાળામુખી અથવા હિમનદીઓ દ્વારા પણ થાય છે. તો અહીંયા પણ જે નદીઓ છે તેના સિવાય પણ મોટાભાગના મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થયેલું છે. હવે આપણે મેદાનોનું વર્ગીકરણ કરીશું. જેમ પર્વતોનું વર્ગીકરણ કર્યું, ત્યારબાદ ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ કર્યું, હવે મેદાનોનું વર્ગીકરણ કરીશું. તો એ વર્ગીકરણમાં પણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ થાય છે. જેમ ઉચ્ચ પ્રદેશો અને પર્વતોમાં નિર્માણના આધારે થયું તે રીતે મેદાનોનું પણ નિર્માણના આધારે જ થશે. એમાં પણ સૌપ્રથમ આવશે કિનારાના મેદાનો, સંરચનાત્મક મેદાનો, ત્યારબાદ ઘસારણ મેદાનો અને અંતમાં નિક્ષેપણના મેદાનો. કિનારાના મેદાનો, ઘસારણ મેદાનો અને નિક્ષેપણના મેદાનો. તો પ્રથમ આપણે ચર્ચા કરીશું કિનારાના મેદાનો વિશે. તો આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારાના એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક ચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીયનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. જે સમુદ્ર કિનારાના જે મેદાનો છે એટલે કે જે ભૂગર્ભિક ચાલ થશે તેના કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીયનો ભૂમિભાગ ઊંચકાશે. આ ખંડીયનો ભૂમિભાગ જ્યારે ઊંચકાય ત્યારે જે મેદાન બને તેને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. કેમ કે સમુદ્ર કિનારો છે તો એ ભૂમિખંડના કિનારે જોવા મળે છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઉદાહરણમાં જો જોઈએ તો ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન એ આ પ્રકારે નિર્માણ પામ્યું હશે. હવે આગળ દ્વિતીય નંબરમાં જોઈએ તો તે છે ઘસારણના મેદાન. ઘસારણ જે છે તે મોટે ભાગે કુદરતી પરિબળોના કારણે ઘસાઈને બનતું હોય છે. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. પૃથ્વીની સપાટી પર સતત ઘસારાના કારણે, નદી, પવન જેવા પરિબળોના ઘસારાના કારણે આ ઘસારણના મેદાનોની રચના થાય છે. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકો ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. અહીં ઉદાહરણ પણ યાદ રાખતા રહેજો કે ઘસારણના મેદાનના જો ઉદાહરણ પૂછવામાં આવે તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયા. ઘસારણની પ્રક્રિયા તો નદી, હિમનદી, પવન, જ્વાળામુખી, તો એના ઘસારાના કારણે જે મેદાનોની રચના થતી હોય તેની અહીંયા વાત કરવામાં આવી છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લેન કહે છે. ઘસારણથી જે મેદાનો બનેલા છે તેને પેનીપ્લેન કહે છે. ત્યારબાદ નિક્ષેપણના મેદાનો. તો નિક્ષેપણ એટલે કાંપનું નિક્ષેપણ. નદી, હિમનદી, પવન વગેરે જેવા પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. એટલે કે નદી જે પોતાના પ્રવાહ સાથે કાંપનું નિક્ષેપણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતી રહે છે, તો એ દરમિયાન જે કોતરો બનેલા હોય એ કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત એટલે કે નદી દ્વારા બનેલું કે કાંપના મેદાનો કહે છે.
ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલું લોમ્બાર્ડીનું મેદાન એ કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરના કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. આપણે અહીં આગળ હાલ જ ચર્ચા કરી કે નદી, હિમનદી, પવન વગેરે જેવા પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થતું હોવાથી તેને નદીકૃત કે કાંપના મેદાનો કહેવાય છે. અને જો આ મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થતું હોય તો તેને સરોવરના મેદાનો કહે છે. જેમ કે કાશ્મીરની જે ખીણો છે તે ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. હવે એના વિભાગો પછી આપણે મેદાનોના મહત્ત્વ વિશેની ચર્ચા કરીશું. તો મેદાનો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. એટલે કે ફળદ્રુપ મેદાનો હશે તો ત્યાં આગળ સારી ખેતી થશે, ત્યાં આગળ માનવ વસાહતો વધશે. સપાટ મેદાન જે હોય તે સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મોટા ભાગે મેદાનોમાં જ આવેલા છે. તે સિવાય ફળદ્રુપ જમીન જે હોય તે ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. આપણે હાલ જ ભણ્યા કે કાંપના મેદાન, તો કાંપ જેવી ફળદ્રુપતાવાળી જે જમીન હોય ત્યાં આગળ ખેતી વધારે થશે, તો એ મેદાનો આપણા માટે અગત્યના છે. તે સિવાય જે મેદાનો છે તે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડશે. જેમ કે ખેતી હોય, કોઈ પેટ્રોકેમિકલ્સ હોય, તો એ દરેક વસ્તુ માટે મેદાનો અગત્યના છે. આમ આપણે ભૂમિ સ્વરૂપના મુખ્ય 3 પ્રકારો પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વિશે ચર્ચા કરી. તેની ઊંચાઈ પણ યાદ રાખજો. પર્વતો 900 મીટર કે તેથી વધુ, ઉચ્ચ પ્રદેશો 180 મીટર કે તેથી વધુ, જ્યારે મેદાનો એ 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોય તો તે પ્રદેશોને ભૂમિ સ્વરૂપોને આપણે મેદાન કહીશું. હવે આપણે આગળ ચર્ચા કરીશું ઉપસાગરની. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભારતનો જે નકશો છે, અહીંયા હિમાલયની પર્વતમાળા બતાવેલી છે અને આ ભાગ છે તે ભાગ છે બંગાળની ખાડી. તો અહીંયા જે સાગર છે તે એટલે કે ભારતનો બંગાળનો ઉપસાગર કહેવાય, એ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ, જે મહાસાગર હોય એના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતીની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. આજુબાજુમાં જમીન હોય અને ખુલ્લું એકદમ વિશાળ સરોવર જેવી રચના ધારણ કરે છે, તેને ઉપસાગર કહે છે. અને ઉપસાગરો વિશાળ અને નાના કદના પણ હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે કે મહાસાગરના જળનો આંશિક ભાગ અને જમીન સાથે જોડાયેલો ખુલ્લું વિશાળ સરોવર. ત્યારબાદ અખાત. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતમાં ખંભાતનો અખાત દર્શાવેલો છે. તો અખાત વિશે જો તમે જુઓ તો અહીંયા 3 બાજુએ જમીન સાથે સંકળાયેલો હોય, 3 બાજુએ ભૂમિ સાથે સંકળાયેલો હોય તેવો પાણીનો વિસ્તાર, જળ વિસ્તાર એટલે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત, કચ્છનો અખાત. ત્યારબાદ આપણે ભૂશીર વિશે ચર્ચા કરીશું. તો ભૂશીર, હવે અહીંયા કન્યાકુમારી નામનું સ્થળ આવેલું છે. એ સિવાય આ વિસ્તાર જો આગળ ચર્ચા કરીએ તો ભૂશીર એટલે શું? તો ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય કે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. અહીંયા પૃથ્વીનો છેડો થઈ જાય એટલે સમુદ્ર રેખા થઈ ગઈ અને લંબાત્મક છેડો જોડાયેલો હોય તો આવો જે જળભાગ છે તેને ભૂશીર કહીશું. દાખલા તરીકે જે અહીંયા ઉદાહરણમાં આપેલું છે કન્યાકુમારી. એ સિવાય આ ભૂશીરને અંગ્રેજીમાં કેપ કહે છે, CAPE. તો 2 ઉદાહરણ છે, કન્યાકુમારી જે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, ત્યારબાદ કેપ ઓફ ગુડ હોપ કે જે આફ્રિકામાં આવેલું છે
તે પણ એક પ્રકારનું ભૂશીર છે. હવે આગળ ચર્ચા કરીશું ટાપુની. તો ટાપુ એટલે જેમ કે અહીંયા એક બેટ દ્વારકા જે ગુજરાતનું એક સ્થળ છે, ચારે બાજુ પાણીમાં આવેલો જમીન વિસ્તાર. જે ભૂમિ વિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલી હોય તેવા વિસ્તારને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જુઓ બેટ દ્વારકા ચારે બાજુ પાણી છે, તો આને આપણે શું કહીશું? ટાપુ કહીશું. એ સિવાય લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, જે બેટ દ્વારકાનું બીજું નામ છે શંખોદ્વાર, પિરોટનનો ટાપુ, નરાબેટ, પીરમબેટ, શિયાળબેટ વગેરે ટાપુના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે ખીણની ચર્ચા કરીએ. તો હાલ જ આપણે શીખી ગયા કે પર્વતોમાં નદીઓના ઘસારાના કારણે ખીણોની રચનાઓ થતી રહે છે. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ઘેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે ખીણની રચના થાય છે. આપણે ઘેડ પર્વતોમાં ભણી ગયા, ખંડ પર્વતોમાં પણ ભણી ગયા કે જે ભૂમિસ્તરોમાં ભૂસ્ખલનના કારણે અમુક ભાગ મધ્ય ભાગ વચ્ચે સ્થિર રહી જશે અને આજુબાજુનો જમીન વિસ્તાર નીચે જતો રહેશે, તો જે સ્થિર રહી ગયો તે ખંડ પર્વત કહેવાય. તે રીતે આપણે ઘેડ પર્વતનું ઉદાહરણ શીખી ગયા અને હમણાં આગળ પણ શીખ્યા કે નદી હિમનદીના ઘસારાના કારણે પરિણામે ખીણની રચનાઓ થતી રહે છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ અહીંયા ચિત્રોમાં પણ જોઈ શકો છો. ખીણની બાદ આવશે સામુદ્રધુની. સામુદ્રધુની મોટે ભાગે શું હોય છે? તો બે દેશોને જોડતી કડી હોય છે. બે દેશોને જોડતી કડી હોય છે. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રધુની કહેવાય છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. અહીં શ્રીલંકા, અહીંયા ભારત, એની વચ્ચે જે પાણીની જળ વિસ્તારની જોડતી સાંકડી જળપટ્ટી છે તેને આપણે સમુદ્રધુની કહીશું. ઉદાહરણમાં યાદ રાખજો, ભારત અને શ્રીલંકાને વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. ત્યારબાદ સંયોગી ભૂમિ. તો સંયોગી ભૂમિ એટલે શું? તો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ. આગળ આપણે શું કીધું કે બે જળ વિસ્તારોને જોડતી, જો જોડતી હોય તો એ સામુદ્રધુની કહેવાય. બે જળ વિસ્તારોને જોડતી હોય તો તેને સામુદ્રધુની કહેવાય, એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. પરંતુ જો બે જળ વિસ્તારોને અલગ કરતી હોય તો તેને સંયોગી ભૂમિ કહેવાય. અહીંયા તમે જોઈ શકો કે આ જે ભાગ છે એ આ બંને જળ વિસ્તારને અલગ અલગ કરે છે, તો તેવી ભૂમિને સંયોગી ભૂમિ કહીશું. ઉદાહરણમાં યાદ રાખજો, પનામા. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીશું દ્વીપકલ્પની. તો દ્વીપકલ્પમાં યાદ રાખજો કે દ્વીપકલ્પમાં કઈ રીતનું હોય છે? તો ત્રણ બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય. ત્રણ બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય. જેમ કે ગુજરાતમાં કાઠિયાવાડ, જે સૌરાષ્ટ્રનો વિસ્તાર ગણાય છે, તે સૌરાષ્ટ્રનો વિસ્તાર તે પ્રકારે છે, તેમાં ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે. તો આવા વિસ્તારથી તે જે જોડાયેલો ભાગ હોય એ જોડાયેલા ભાગને આપણે કહીશું દ્વીપકલ્પ. જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલી હોય તેને દ્વીપકલ્પ કહે છે. તો આજના આપણે આ પ્રકરણમાં વિવિધ પ્રકારના ભૂમિ સ્વરૂપોની ચર્ચા કરી, જેમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો. તે સિવાય ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ અને દ્વીપકલ્પ વિશે ચર્ચા કરી. આગળના વિડીયોને નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો ધન્યવાદ. આભાર.